जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो આપણે નેક્સ્ટ દાખલો કરીશું। હવે દાખલા નંબર 20। તો દાખલા નંબર 20ની રકમ એકવાર આપણે લખી લઈએ। એમાં તમને અંશમાં આપેલું છે sin x માઇનસ sin 3x છેદમાં sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x बराबर 2 sin x। 2 sin x આપણે સાબિત કરવાનું છે। ઓકે, ચાલો તો તમે ધ્યાનથી જુઓ। આ સૂત્રમાં છે ને તમને જે જમણી બાજુ આપેલું છે, જમણી બાજુ એમાં આ બાજુ મોટો થીટા છે અને આ બાજુ નાનો થીટા છે અને વચ્ચે પાછી માઇનસની નિશાની છે। પ્લસની નિશાની હોય ને તો આપણે sin 3x આગળ અને sin x પાછળ આરામથી લઈ જઈ શકીએ, પણ વચ્ચે માઇનસની નિશાની છે એટલે આ થીટાને આગળ લેવા માટે આપણે માઇનસ કોમન લેવું પડે। એટલે અહીંયા ડાબી બાજુ બરાબર થશે માઇનસ સામાન્ય લેતા sin 3x આગળ અને માઇનસ કરીને sin x પાછળ। સેમ પ્રક્રિયા આપણે પાછળ કરી દઈએ તો ઉપર નીચે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર। એટલે અહીંયા પણ આપણે માઇનસને આગળ લઈ લઈએ તો થશે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x। આ રીતે થાય। હવે તમે જુઓ, માઇનસ માઇનસ અહીંયા સામાન્ય લીધા છે એટલે આજે આગળની નિશાની છે આ રીતે પ્લસ થઈ જશે। ઇઝ ઇક્વલ ટુ ફરી એકવાર આપણે લખી દઈશું sin 3x માઇનસ sin x છેદમાં cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x। હવે આપણને ખબર છે કે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર xનું સૂત્ર કયું છે, એટલે કે cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા આપણે લઈએ। cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા સૂત્ર મેં તમને શીખવેલું, એનું એ સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા। તો અહીંયા એક્સને આ બાજુ આલ્ફા ધરી લો અને આ બાજુના એક્સને તમે બીટા ધારી શકો, બરાબર। તો એ રીતે સાદુરૂપ આપતા જુઓ, ઉપર sin 3x માઇનસ sin x છે એટલે એનું સાદુરૂપ s માઇનસ s માઇનસ s છે એટલે શું થશે 2cs થશે। 2cs ની રીતે અહીંયા સાદુરૂપ આપી શકો। એટલે અહીંયા તમને મળશે 2 cos 3x પ્લસ એક્સના છેદમાં 2 ઇન્ટુ sin 3x માઇનસ એક્સના છેદમાં 2 છેદમાં cos આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા માઇનસ બીટાની રીતે આપણે વિસ્તરણ કરીએ તો અહીંયા લખાશે cos x પ્લસ એક્સ, કેમ કે આલ્ફાને તમે એક્સ પણ ધરેલો છે અને બીટાને પણ એક્સ જ ધરેલો છે, ઇન્ટુ cos x માઇનસ એક્સ। સાદુરૂપ આપતા અહીંયા તમને મળશે 2 cos 4xના છેદમાં 2 ઇન્ટુ sin 2x/2 આખાના છેદમાં cos 2x ઇન્ટુ cos 0, બરાબર। હવે અહીંયા તમને ત્રિકોણમિતિય વિધેયોનું ટેબલ યાદ હોવું જોઈએ તો cos 0ની વેલ્યુ તમે મૂકી શકશો। જુઓ, 4xના છેદમાં 2 એટલે અહીંયા આવશે 2 cos 2x ઇન્ટુ sin 2xના છેદમાં 2 એટલે અહીંયા લખાશે sin x આખાના છેદમાં cos 2x એવા ને એવા cos 0ની વેલ્યુ અહીંયા 1 થશે। 1 થશે, cos 2x કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને મળશે 2 sin x। તો આ શું થઈ ગયું, આપણને જમણી બાજુ અહીંયા આ રીતે મળી ગઈ, બરાબર। એટલે આ રીતે અલગ અલગ સૂત્ર તમને આવડતા હોય ને બરાબર તો જ દાખલા આવડે। ચાલો હવે 21મો દાખલો આપણે કરીશું। 21મા દાખલાની રકમ આપણે લખી લઈએ એકવાર। ડાબી બાજુ છે cos 4x પ્લસ cos 3x
પ્લસ કોસ 2x આખાના છેદમાં સાઇન 4x પ્લસ સાઇન 3x પ્લસ સાઇન 2x બરાબર કોટ 3x. જુઓ આ જે દાખલો છે, અમુક દાખલા છે ને તમારે સ્પેશિયલી યાદ રાખવા પડે કે આ દાખલો આ રીતે કરીશું તો ઇઝીલી આવી જશે. તમે અહીંયા જુઓ, અહીંયા ડાબી બાજુ તમને શું આપેલું છે, જમણી બાજુ તમને કોટ 3x આપેલું છે, કોટ 3x, અને ડાબી બાજુ જે છે એમાં કોસ એક્સના છેદમાં સાઇન 3x છે. અને તમે શું લખી શકો, અને તમે કોટ 3x લખી શકો, બરાબર. આ શેનું સૂત્ર છે, કોસ 3x, કોટ 3x, કોસ 3xના છેદમાં સાઇન 3x કરો તો તમને સરળતાથી કોટ 3x મળી જશે. તો આપણે શું કરવું પડે, કોસ 4x ને કોસ 2x સાથે લેવા પડે. તો આ જે દાખલો છે એને તમે D1 લખી દો. D1 એટલે કે ડિફરન્ટ વન. આ દાખલામાં તમારે રીત યાદ રાખવી પડશે કે આમાં આવું જ કરવાનું છે એ રીતે, બરાબર. તો ચાલો કોસ 4x ને કોસ 2xની સાથે લખો, બરાબર. આ રીતે આપણે કરીશું. એટલે અહીંયા ડાબી બાજુ બરાબર થશે કોસ 4x પ્લસ કોસ 2x પ્લસ કરીને કોસ 3x આ બાજુ આખાના છેદમાં સાઇન 4x પ્લસ સાઇન 2x પ્લસ કરીને સાઇન 3x આ બાજુ, બરાબર. એટલે આ જે વચ્ચેનો પોર્શન છે એને સરવાળો કરીને આ બાજુ, વચ્ચે સરવાળાની નિશાની છે એટલે આપણે આ બાજુ લઈ ગયા, બરાબર. સરવાળા એ ક્રમના નિયમનું પાલન કરે. ચાલો તો અહીંયા તમને હવે જુઓ આપણે કઈ જોડી લઈશું, તો જોડી આપણે લઈશું સાઇન 4x અને કોસ 2xની, અને સાઇન 4x પ્લસ સાઇન 2x આ બે જોડીને આપણે સાદું રૂપ આપીશું, અને આને આપણે એવાને એવા રાખીશું. તો જુઓ c પ્લસ c શું થાય, c પ્લસ c બરાબર 2cc, અને s પ્લસ s તો s પ્લસ s થાય 2sc. એટલે એ રીતે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો cos 4x cos 2x 2cc એટલે થશે 2 cos 4x પ્લસ 2xના છેદમાં 2 ઇન્ટુ cos 4x માઇનસ 2xના છેદમાં 2. આ થયું cos 4x પ્લસ cos 2xનું સાદું રૂપ, વત્તા cos 3x એવા ને એવા. ચાલો આખાના છેદમાં આપણે s પ્લસ એસની રીતે વિસ્તરણ કરીએ તો અહીંયા થશે 2sc એટલે કે 2 સાઇન 4x પ્લસ 2xના છેદમાં, અને તમારે x ધરવાનો હોય ને અને y ધરવાનો હોય, બરાબર. દરેક જગ્યાએ અને x ધરવાનો ને અને y ધરવાનો. તો x પ્લસ y થશે 4x પ્લસ 2xના છેદમાં 2 ઇન્ટુ કોસ 4x માઇનસ 2x ના છેદમાં 2 પ્લસ સાઇન 3x એવા ને એવા, બરાબર. ચાલો હવે આપણે હજુ વધારે સાદું રૂપ આપીશું તો અહીંયા થશે 2 કોસ 6xના છેદમાં 2 ઇન્ટુ કોસ 2x બાય 2 પ્લસ કરીને કોસ 3x એવા ને એવા. આખાના છેદમાં થશે, અહીંયા બે વાર સાઇન લખાઈ ગયા, સાઇન 2 સાઇન 6xના છેદમાં 2 ઇન્ટુ કોસ 2xના છેદમાં 2 વત્તા સાઇન 3x. હવે તમે ધ્યાનથી જુઓ, બરાબર. બંનેમાં આપણે ચાલો ને થોડું હજુ વધારે આપણે સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા જુઓ આ જે ઉપર છે એનું સાદું રૂપ થશે 2 cos 6xના છેદમાં 2 એટલે 3x ઇન્ટુ cos x પ્લસ cos 3x એટલે cos 3x જુઓ અહીંયા બંને બાજુ આવ્યા, સરવાળાની આગળ ને સરવાળાની પાછળ. 2 સાઇન 3x ઇન્ટુ cos x પ્લસ સાઇન 3x આ છેદમાં આવ્યું. તો તમે જુઓ ઉપરથી cos 3x કોમન કાઢી શકાશે અને નીચેથી તમે સાઇન 3xને સામાન્ય લઈ શકશો, બરાબર. તો અંશમાંથી લખવાનું, અંશમાંથી cos 3x અને છેદમાંથી સાઇન 3x સામાન્ય લેતા આપણને અહીંયા મળશે cos 3x ઉપર સાઇન 3x નીચે, અને અંશમાં બાકી રહેશે cos 2x પ્લસ 1 રહેશે, બરાબર ને. cos 3x કોમન તમે કાઢી લો તો અહીંયા 2 cos x પ્લસ 1 રહેશે, રાઈટ.
તો અહીંયા રહેશે 2 cos x પ્લસ 1 આખાના છેદમાં તમે sin 3x અહીંથી કોમન કાઢો તો પણ એ જ રહેશે 2 cos x પ્લસ 1 બરાબર. તો અહીંયા રહેશે 2 cos x છે રાઈટ, એટલે 2 cos x પ્લસ 1. હવે તમે જુઓ ઉપર નીચે 2 cos x પ્લસ 1 2 cos x પ્લસ 1 બંને એક સરખા આવી ગયા એટલે આ બંને આખા કેન્સલ થઈ જશે. અહીંયા જે બાકી રહ્યું cos 3x અપોન sin 3x એને આપણે લખી શકીશું cot 3x બરાબર જમણી બાજુ બરાબર. તો આ રીતે થાય. ચાલો હવે આપણે હજુ આગળ કરીશું. 21મો દાખલો થઈ ગયો, હવે આપણે 22મો દાખલો કરીએ. તો 22મા દાખલાની રકમ એકવાર લખી લઈએ. cot x ઇન્ટુ cot 2x માઇનસ cot 2x ઇન્ટુ cot 3x માઇનસ cot 3x ઇન્ટુ cot x બરાબર 1. હવે આ જે દાખલો છે ને એને તમે લખી દો R1 એટલે કે રાવણ જેવો અઘરો અને D1 બરાબર. ડિફરન્ટ 1 પણ છે અને રાવણ પણ છે, R1 પણ છે. આ દાખલાને તમારે સ્પેશિયલ યાદ રાખવાનું કે આ દાખલો આ રીતે જ સાબિત થાય છે બરાબર. હવે તમે એકવાર આપણે પેલું યાદ કરી લો સૂત્ર શેનું, cot આલ્ફા પ્લસ બીટાનું. તો cot આલ્ફા પ્લસ બીટા શું થાય, cot આલ્ફા પ્લસ બીટા બરાબર cot આલ્ફા ઇન્ટુ cot બીટા માઇનસ 1 છેદમાં cot આલ્ફા પ્લસ cos બીટા બરાબર. તો આ એનું સૂત્ર છે. હવે આપણે વચ્ચે જે આ cot 3x છે cot 3x એને લઈને આગળ વધીશું. તો જુઓ cot 3x એને અલગ રીતે કઈ રીતે લખી શકાય કે ભાઈ આ 3x છે તો એને આપણે આ રીતે લખી શકીએ cot 2x પ્લસ x. આ બેનો સરવાળો કરો એટલે 3x આવી ગયું એટલે અહીંયા લખી શકાશે cot 3x બરાબર cot 2x પ્લસ x. હવે 2xને તમે આલ્ફા ધારી લો અને આને બીટા ધારી લો. તો આ સૂત્ર cot આલ્ફા પ્લસ બીટાની રીતે આનું આપણે વિસ્તરણ કરીશું બરાબર. તો અહીંયા cot 3xના છેદમાં 1 બરાબર આનું વિસ્તરણ આ રીતે. તો cos આલ્ફા ઇન્ટુ cos બીટા એટલે અહીંયા થશે 1 મિનિટ આપણે સૂત્રમાં કદાચ થોડી ભૂલ આપણે થઈ લાગે છે. cot આલ્ફા ઇન્ટુ cot બીટા થશે બકા બરાબર. અહીંયા cot જ આવે, cot જ આવે. ચાલો તો જુઓ અહીંયા થશે cot 2x ઇન્ટુ cot x બરાબર cot આલ્ફા ઇન્ટુ cot બીટા એટલે કે cot 2x ઇન્ટુ cot x માઇનસ 1. આ સૂત્રના પ્રમાણમાં આપણે આનું વિસ્તરણ કર્યું. નીચે cot આલ્ફા પ્લસ cot બીટા અલગ અલગ લખવાના છે એટલે અહીંયા આવશે cot 2x પ્લસ cot x આ રીતે. તો આ રીતે આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા તમે ચોકડી ગુણાકાર કરી શકો. ચોકડી ગુણાકાર એટલે સામસામે જ્યારે બે સૂત્રોની વચ્ચે જ્યારે આ રીતે ઇક્વલ ટુની નિશાની થાય ત્યારે આ અંશ છે એ સામેની બાજુ છેદમાં ગુણાય અને આ બાજુનો જે છેદ છે એ સામેની બાજુ અંશમાં ગુણાય. આને ચોકડી ગુણાકાર કહેવાય. તો જુઓ cot 3x એ સામેની બાજુમાં છેદમાં ગુણાશે એટલે અહીંયા આવશે cot 2x પ્લસ cot x બરાબર. છેદમાં જે 1 આપણે લખ્યો 1 તો કોઈ પણ સંખ્યાના છેદમાં હોવાનો એને આ બાજુ ગુણીએ તો આ જે સ્ટેપ છે તો એવું ને એવું જ રહેશે માઇનસ 1. હવે આ cot 3x છે એને આપણે અંદર ગુણી દઈએ બરાબર. કેમ કે જુઓ cot 3x એ cot 2x સાથે આપણને આ રકમમાં દેખાય છે એટલે એ લાવવા માટે આપણે cot 3x ને અંદર ગુણવા પડે. તો અહીંયા આવશે cot 3x ઇન્ટુ cot 2x પ્લસ cot 3x ને ફરી cot x સાથે ગુણો cot 3x ઇન્ટુ cot x બરાબર cot 2x ઇન્ટુ cot x માઇનસ 1. હવે તમે ધ્યાનથી જુઓ કે આ બાજુ જે આપણે સાબિતી છે ને એમાં
આ જે 1 છે ને એ પ્લસ છે, જ્યારે આ બાજુ -1 તમને આપેલો છે ને, એટલે આ જે -1 છે એને પ્લસ કરવા માટે આપણે એને કઈ બાજુ, ડાબી બાજુ લઈ જઈશું. અને આ જે બે સ્ટેપ છે આ પણ માઇનસમાં છે અને આ પણ માઇનસમાં છે. જુઓ, -cot 2x cot 3x અહીંયા પ્લસમાં છે, અહીંયા -cot 3x cot x અહીંયા પ્લસમાં છે, એટલે એને માઇનસ કરવા આપણે જમણી બાજુ લઈ જઈશું. તો 1ને ડાબી બાજુ અને આ બે સ્ટેપને જમણી બાજુ લઈ જતા 1 બરાબર આ જે સ્ટેપ છે તો એવું ને એવું આવશે cot 2x ઇન્ટુ cot x માઇનસ, અહીંયા cot 2x cot 3x સાથે છે એટલે એને પહેલાં આપણે લખીશું cot 3x ઇન્ટુ cot 2x માઇનસ cot 3x ઇન્ટુ cot x. બરાબર, તો આને હવે આપણે આ રીતે લખી દઈએ. આ રીતે પણ આપણે આને લખી જ શકીએ કે cot 2x ઇન્ટુ cot x માઇનસ cot 3x ઇન્ટુ cot 2x. બરાબર, તમે 2xને ગુણાકારમાં તમે 3 ગુણ્યા 2 લખો કે 2 ગુણ્યા 3 લખો, સરખું જ છે. બે સંખ્યાનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે. માઇનસ cot 3x ઇન્ટુ cot x બરાબર આપણે આને ઇક્વલ ટુ 1 આ રીતે લખી શકીએ. તો સાબિત થાય છે. ચાલો હવે આગળના જે દાખલા છે એ દાખલા કરવા માટે આપણે થોડો કોન્સેપ્ટ સમજવો પડશે દાખલાઓનો. બરાબર, તો એ કોન્સેપ્ટ સમજવા માટે આપણે થોડું આગળ જઈએ. આપણે જુઓ, આ સૂત્રો આપણે શીખી ગયા, આ સૂત્રોની નીચેથી જ આપણે લખીએ એટલે બધા જ સૂત્રોની સાબિતી આપણને એક જ જગ્યા પર મળી રહે. બરાબર, ચાલો તો જુઓ, આપણે એક સૂત્ર અહીંયા શીખી ગયેલા છે cos x પ્લસ cos y. 1 મિનિટ, હું તમને લખીને જ બતાવી દઉં કે આપણે એક સૂત્ર શીખ્યા cos x પ્લસ y બરાબર cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y. હવે અહીંયા તમે જો xની જગ્યા પર એટલે કે yની જગ્યા પર, ચાલો ને yને બદલે x મૂકતા. બરાબર, yની જગ્યા પર x મૂકતા જુઓ શું થાય છે. તો અહીંયા થશે cos x પ્લસ x બરાબર cos x ઇન્ટુ cos x માઇનસ sin x ઇન્ટુ sin x. તો આ શેનું સૂત્ર બની ગયું? આ બની ગયું cos 2xનું સૂત્ર કે cos 2x બરાબર cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. ચાલો હવે અહીંયા sin સ્ક્વેર x આ પહેલું સૂત્ર કહેવાય. આ એક સૂત્ર છે જેનો વારંવાર તમારો ઉપયોગ આવશે. હવે આપણે આના પરથી નવું સૂત્ર બનાવીએ. તો sin સ્ક્વેર એક્સની જગ્યાએ આપણે 1 માઇનસ cos સ્ક્વેર એક્સ લખી શકીએ. તો લખીએ તો cos સ્ક્વેર એક્સ માઇનસ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ એટલે અહીંયા થશે cos સ્ક્વેર એક્સ માઇનસ 1 પ્લસ sin સ્ક્વેર એક્સ. સોરી, sin સ્ક્વેર એક્સની જગ્યાએ લખાશે 1 માઇનસ cos સ્ક્વેર એક્સ એટલે -1 માઇનસ cos સ્ક્વેર એક્સ. એટલે અહીંયા જુઓ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે cos સ્ક્વેર એક્સ -1 પ્લસ cos સ્ક્વેર એક્સ. cos સ્ક્વેર એક્સ બે વાર આવ્યું એટલે લખી શકાશે 2 cos સ્ક્વેર એક્સ -1. તો આ થયું cos 2xનું જ બીજું સૂત્ર કે cos 2x બરાબર તમે cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ પણ લખી શકો અને cos 2x બરાબર 2 cos સ્ક્વેર એક્સ -1 પણ તમે લખી શકો. હવે આ જ જગ્યા પર તમે cos સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ લખી શકો. તો એ રીતે જો આપણે કરીએ તો cos 2x બરાબર cos સ્ક્વેર એક્સની જગ્યા પર 1 માઇનસ sin સ્ક્વેર એક્સ લખો, માઇનસ sin સ્ક્વેર એક્સ એવા ને એવા. તો આ cos 2xનું નવું સૂત્ર બન્યું 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ. ચાલો બાકીના સૂત્રો આપણે કાલે પછી જોઈએ, બપોર પછી. બરાબર.